નમસ્કાર. ગુજરાત રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલ પેન્શન ધારક મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો મિત્રો, પેન્શનરોનું નસીબ ચમક્યું છે. તો 65થી 79 વર્ષના પેન્શનરો માટે આખરે સરકારે કરવી પડી છે આ જાહેરાત. તો 100 કામ પડતા મૂકીને આ વિડીયો ખાસ જોઈ લેજો, કારણ કે માહિતી તમારા માટે ખૂબ જ અગત્યની રહેવાની છે. એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો. અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો શરૂ કરીએ આજનો વિડીયો. તો 8મા પગાર પંચમાં પગાર વધારો. સમય જતાં કર્મચારીઓમાં 8મા પગાર પંચ અંગે ચર્ચાઓ વધી રહી છે. તો કર્મચારીઓ 8મા પગાર પંચની રચનાની અટકળો અને રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે. એટલે કે ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ અપડેટ આવ્યું છે. તો તમને જણાવી દઈએ કે હવે નવા પગાર પંચ હેઠળ કર્મચારીઓના પગારમાં બમ્પર વધારો થવાનો છે, કારણ કે નવા પગાર પંચ માટે નવા આંકડા બહાર આવી ગયા છે. તો સરકાર દર 10 વર્ષે એક નવું પગાર પંચ લાગુ કરે છે અને 7મા પગાર પંચનો કાર્યકાળ પૂરો થવાનો છે, જેના હેઠળ કર્મચારીઓ આ નવા પગાર પંચમાં 20%થી 30%ના વધારાની રાહ જોઈ રહ્યા છે. જો તમે સરકારી કર્મચારી છો અને નવા પગાર પંચ હેઠળ કયા પગાર સ્તરે કેટલો વધારો આપવામાં આવશે અને આ નવા પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર શું હશે તે જાણવાની રાહ જોઈ રહ્યા છો, તો ચાલો આ સમાચારમાં આ પ્રશ્નોનો જવાબ જાણીએ. તો સૌથી પહેલાં વાત કરીએ તો નવું પગાર પંચ ક્યારે લાગુ થશે. તો સૂત્રોના જણાવ્યા અનુસાર 8મો પગાર પંચ એપ્રિલ 2025થી શરૂ થશે. આ નવું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાની શક્યતા છે. તો હાલનો 7મો પગાર પંચ 1 જાન્યુઆરી 2016થી લાગુ કરવામાં આવ્યો હતો અને હવે 31 ડિસેમ્બર 2025ના રોજ આ પગાર પંચ લાગુ થયાને 10 વર્ષ થશે. પરંતુ હવે સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થયા વિના નવમો પગાર પંચ લાગુ થઈ શકતો નથી અને કમિશનની સમગ્ર પ્રક્રિયામાં ઓછામાં ઓછા 18 મહિનાનો સમય લાગે છે. આવી સ્થિતિમાં 1 જાન્યુઆરી 2026 સુધીમાં 8મા પગાર પંચનો અમલ કરવો મુશ્કેલ છે. પરંતુ 10 વર્ષના ચક્રને ધ્યાનમાં રાખીને 8મા પગાર પંચનો અમલ જાન્યુઆરી 2026થી થવો જોઈએ. ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર શું હોઈ શકે છે. તો ફિટમેન્ટ ફેક્ટર એ એક ગુણક છે જેના દ્વારા કર્મચારીઓનો પગાર અને પેન્શન નક્કી કરવામાં આવે છે. તો કેન્દ્ર સરકારના કર્મચારીઓના મૂળ પગારમાં ફિટમેન્ટ ફેક્ટર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તો હાલમાં 7મા પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતું મિત્રો. તો જેના કારણે કર્મચારીઓનો પગાર 7,000 રૂપિયાથી વધીને 18,000 રૂપિયા થઈ ગયો. પરંતુ હવે 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 1.92, 2.08 અથવા 2.86 હોવાનો અંદાજ છે. જો ફિટમેન્ટ ફેક્ટર 2.86 હોય તો કર્મચારીઓનો લઘુત્તમ પગાર 18,000 રૂપિયાથી વધીને 51,480 રૂપિયા થઈ શકે છે. ત્યારબાદ વાત કરીએ તો શું નવા પગાર પંચ હેઠળ ડીએ શૂન્ય થશે. જ્યારે પણ નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે ત્યારે મોંઘવારી ભથ્થું તેની શરૂઆતથી જ ફરીથી સેટ કરવામાં આવે છે. તો હાલમાં 7મા પગાર પંચ હેઠળ ડીએ 53% છે. તો માહિતી અનુસાર તેમાં હજુ 3%નો વધારો થવાનો બાકી છે. ત્યારબાદ જુલાઈમાં ફરી એકવાર મોંઘવારી ભથ્થામાં સુધારો થવાનો છે. પરંતુ તે દરમિયાન એવું કહેવામાં આવી રહ્યું છે કે 8મા પગાર પંચમાં તેને શૂન્યથી ફરીથી સેટ કરવામાં આવશે અને પછી નિયમિત અંતરાલે તેમાં વધુ વધારો કરવામાં આવશે મિત્રો. તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.